વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. આજે આપણે રિઝનિંગમાં આગળનું ચેપ્ટર જોવાના છે, જેનું નામ છે દિશા અને અંતર, એટલે કે ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ. શું છે? ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ. તો સૌથી પહેલાં સમજી લઈએ દિશા અને અંતરનો કોન્સેપ્ટ. દિશાઓ કઈ કઈ છે એ, અને એની પણ ઉપદિશાઓ છે, તો એ ઉપદિશાઓ પણ આપણે સમજવી પડશે, કારણ કે એના પરથી પણ ક્વેશ્ચન બને છે. ઇંગ્લિશમાં આ દિશાઓ યાદ રાખવી, દિશાઓ તો યાદ રહી જાય, પરંતુ ઉપદિશાઓ જે છે તે ઇંગ્લિશમાં યાદ રાખવી તો સહેલી છે, પરંતુ ગુજરાતીમાં આપણે થોડી મહેનત કરવી પડે છે. ઇંગ્લિશમાં કેવી વસ્તુ છે કે જો નોર્થ છે, એક મિનિટ, ઓકે, ઇંગ્લિશમાં આપણે નોર્થ એટલે કે ઉત્તર, સાઉથ દક્ષિણ, વેસ્ટ એટલે કે પશ્ચિમ અને ઈસ્ટ એટલે પૂર્વ. એમાં જે ઉપદિશાઓ છે, નોર્થ અને ઈસ્ટ વચ્ચેની હોય તો તેને નોર્થ ઈસ્ટ કહીએ છીએ, નોર્થ અને વેસ્ટ વચ્ચેની હોય તો તેને નોર્થ વેસ્ટ કહેવાય છે. નીચે સાઉથ વેસ્ટ આવશે અહીંયા, અને આ બાજુ આવશે સાઉથ ઈસ્ટ. બરાબર છે? એટલા માટે સહેલી છે ઇંગ્લિશમાં યાદ રાખવી, પરંતુ આપણે ગુજરાતીમાં તેને અલગ રીતે યાદ રાખવી પડે છે, કારણ કે તેના નામ અલગ છે. સૌથી પહેલાં દિશા જોઈ લઈએ. તો 4 મુખ્ય દિશાઓ છે. કઈ કઈ? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. યાદ પણ કેવી રીતે રાખવાનું છે કે પેપરમાં ઉપર નીચેથી જ યાદ રહી જાય એ સૌથી બેસ્ટ છે. આ તમારું એક્ઝામ પેપર છે, અથવા તો જે રફ શીટમાં તમે વર્ક કરવાનો છો એક્ઝામ પેપરની પાછળ, તે છે. આ રીતે તમારે 2 રેખાઓ દોરી દેવાની એરો સાથે. ઉપર નોર્થ આવશે, નીચે સાઉથ આવશે. બરાબર છે? તમે જમણી બાજુથી લખો, જમણા હાથે લખો છો તો જમણી બાજુ આવશે ઈસ્ટ અને ડાબી બાજુ આવશે વેસ્ટ. બરાબર છે? અથવા તો અહીંયા સેન્ટરમાં તમારું ઘર ઇમેજિન કરી શકો છો, કાં તો પછી ભારતનો નકશો. બરાબર છે? આ રીતે. આમ પછી ઓકે, બરાબર. આ ભારતનો નકશો છે એમ માનો. ગુજરાત કઈ બાજુએ છે? પશ્ચિમે છે. આ બાજુ પૂર્વ, ગુજરાતની સામે પૂર્વ હોય, પશ્ચિમની સામે. કાશ્મીર નોર્થમાં છે, એટલે કે ઉત્તરમાં, તો ઉત્તર દિશા, અને આ છે દક્ષિણ દિશા. બરાબર? તો કોઈ પણ રીતે તમે યાદ રાખી શકો છો, પરંતુ આ ઉપર નીચેથી યાદ રાખશો તો વધારે સારું છે તમારા માટે, પ્રોબ્લેમ જલ્દી સોલ્વ થશે. હવે યાદ રાખવાની છે આપણે ઉપદિશાઓ. તો નોર્થ ઈસ્ટ ડાયરેક્શન એટલે કે તેને આપણે કહીશું ઈશાન ખૂણો. શું છે? ઈશાન, નોર્થ ઈસ્ટમાં. આ દિશામાં ઈશાન છે, નોર્થ અને ઈસ્ટ, એટલે કે ઉત્તર પૂર્વની વચ્ચે આવે ઈશાન. ત્યારબાદ આ બાજુ આવે ઉત્તર પશ્ચિમ, તો ઉત્તર પશ્ચિમમાં આવશે વાયવ્ય. પછી નૈઋત્ય ક્યાં આવે? તો નૈઋત્યના મોસમી પવનો તમે સાંભળ્યા હશે. વરસાદ કઈ બાજુએથી આવે છે? અરબ સાગર બાજુએથી. તો અરબ સાગર બાજુ ગુજરાતની નીચે આ બાજુ અરબ સાગર છે, તો આ કયો ખૂણો થશે? નૈઋત્ય થશે. નૈઋત્યના મોસમી પવનો તમે ભૂગોળમાં વાંચ્યું હશે, ભણ્યા હશો. બરાબર છે? તો આ શું છે? નૈઋત્ય છે. કઈ દિશા છે? નૈઋત્ય દિશા. છેલ્લી રહી અગ્નિ દિશા. આમ દિશા અગ્નિ છે, પણ જો ભારતનો મેપ જોઈએ ને, ત્યાં આગળ શું આવેલું છે? પાણી આવેલું છે. વિરોધાભાસ જોવા મળે છે. બરાબર? તો જે લોકો ભારતના મેપથી યાદ રાખો છો એ લોકો ભારતના મેપ પ્રમાણે યાદ રાખો કે ત્યાં આગળ શું છે? પાણી છે, વિરોધાભાસ છે. પાણી છે ત્યાં આગળ શું આવશે? અગ્નિ આવશે. નૈઋત્યના મોસમી પવનો શું લાવે? વરસાદ લાવે. એ ક્યાંથી આવે? અરબ સાગર તરફથી આવે. તો નૈઋત્ય ક્યાં આવશે? અરબ સાગર તરફ આવશે. વાયવ્ય, આ બાજુ કયો દેશ છે? પાકિસ્તાન અને અફઘાનિસ્તાન છે. પાકિસ્તાન છે આપણા સૌથી પહેલાં પાડોશી દેશ. કેવો છે? વાયુ જેવો જ છે, ખાલી ફેંક જ કરે. બરાબર છે?
એટલે વાયવ્ય. રહ્યો ખાલી યાદ રાખવાનો તમારે એક જ ખૂણો, તે કયો રહ્યો? ઈશાન ખૂણો યાદ રાખવાનો રહ્યો. ઈશાનને ચીન સાથે, તો ઈશાન નામના છોકરાને ચીન જવું છે એવું માની લો, બરાબર છે. ઈશાનને ક્યાં જવું છે? ચીન જવું છે. ઈશાનને ચીન જવું છે, બરાબર. તો આ થયા આપણા ટોટલ 4 ખૂણા અને 4 દિશાઓ. આ છે પશ્ચિમ, આ છે પૂર્વ, આ છે ઉત્તર અને આ છે દક્ષિણ, બરાબર. હવે હું પેજ ચેન્જ કરું છું અને તમે પણ તમારી નોટ્સમાં જોયા વગર બનાવવાની કોશિશ કરો, બરાબર છે. તમે બનાવો, પોઝ કરી દો વિડીયો અને બનાવી દો. ત્યાં સુધી હવે આપણે વળાંકના નિયમો જોઈ લઈએ. એટલે કે આ બાજુ વળીએ છીએ, આ બાજુ વળીએ છીએ. ટર્ન લેફ્ટ, ટર્ન રાઈટ. કોઈ વ્યક્તિ કોઈ દિશામાં જતો હોય અને ત્યાંથી શું કરે? વળાંક લે, ત્યારે નીચે મુજબની સ્થિતિ પેદા થાય છે. જમણી તરફ વળે, બરાબર છે. તો એ તો તમને ખબર પડી જાય કે જમણો હાથ જે બાજુ હોય એ બાજુ વળવાનું. ડાબી તરફ વળે તો ડાબો હાથ જે બાજુ હોય એ બાજુ તરફ વળવાનું. પરંતુ એવું પણ કહી શકાય છે કે ઘડિયાળના કાંટાના દિશામાં પરિભ્રમણ કરે છે. એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં વળે છે. તો જમણી બાજુ વળવું કે ઘડિયાળના કાંટાની દિશામાં વળવું, એટલે કે સાદી ભાષામાં 90 ડિગ્રી બાજુ, 90 ડિગ્રી જમણી તરફ વળવું. આમ જતા છો તમે, 90 ડિગ્રી જમણી તરફ વળી જાઓ એટલે શું કહેવાય? જમણી તરફ વળ્યા. ઘડિયાળના પરિભ્રમણની દિશામાં વળ્યા. ઘડિયાળ કઈ બાજુ ચાલે? આ બાજુ ચાલે. તો આ પણ કઈ દિશા થઈ? ઘડિયાળના કાંટાની દિશા થઈ, પરિભ્રમણની દિશા થઈ. ડાબી બાજુનું ગણીએ તો 90 ડિગ્રી ડાબી બાજુ, આ કઈ થશે? ડાબી. અને આ કેવી થઈ? તો ઘડિયાળના કાંટાની ઊંધી દિશા, બરાબર છે. તો ડાબી તરફ વળવું અથવા તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં વળવું, એ બંને સરખું છે. આગળ જોઈએ કે દિશા આધારિત વળાંક ચાર્ટ. તો ઉપર તરફ જતા હોય તો રાઈટ એરો, એટલે કે જમણી તરફ પૂર્વ આવશે અને ડાબી તરફ આવશે પશ્ચિમ, બરાબર. દક્ષિણ તરફ જતા હોઈએ તો રાઈટ એરો નીચે, એટલે કે પશ્ચિમ, ડાબે આવશે અને પૂર્વમાં આવશે, જમણી તરફ આવશે, ડાબી તરફ આવશે પૂર્વ. પૂર્વ તરફ જતા હોઈએ એટલે કે જમણી બાજુએ દક્ષિણ આવે અને ડાબી બાજુએ ઉત્તર આવે. પશ્ચિમ તરફ જતા હોઈએ તો જમણીએ ઉત્તર આવે અને ડાબીએ દક્ષિણ આવે, બરાબર. હવે આટલું જે બંને વસ્તુ શીખ્યા આપણે, દિશાઓ, તેના ખૂણાઓ, રાઈટ અને લેફ્ટ જે ટર્ન લેવાનો છે તે, ડાબી તરફનો વળાંક, જમણી તરફનો વળાંક, ઘડિયાળના કાંટાની દિશા, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, અને આ જે ચાર્ટ છે તે બંને વસ્તુ આપણે સમજી લઈએ. અહીંયા આગળ સ્પેસ છે તો સમજી લઈએ. અંતર શોધવા માટે આપણે મુખ્યત્વે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. સૌથી શોર્ટેસ્ટ અંતર કીધું હોય અને એક આમ છે તો આ સૌથી શોર્ટેસ્ટ અંતર કયું થયું? આ થયું. તો આ ત્રિકોણ થયો, આ 90 ડિગ્રી થઈ અને સામેનો શું થયો? કર્ણ થયો. અને આપણો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? ABC. તો AC સ્ક્વેર એટલે કે AC સ્ક્વેરનો કર્ણ બરાબર શું થાય? AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર થાય, બરાબર છે. આ છે પાયથાગોરસનો પ્રમેય. હવે આપણે જે કર્યું હતું તેનું રિવિઝન કરી લઈએ. તો એના માટે શું હતું? પહેલાં એક આ રીતે લાઈન દોરતા હતા, બરાબર છે. દોરી દીધી. ઉપર તરફ શું કીધું હતું મેં? ઉત્તર આવે. જમ્મુ કાશ્મીર ઉત્તર બાજુ છે. અહીંયા ગુજરાત એટલે કે પશ્ચિમ બાજુ, બરાબર છે. અહીંયા શું છે? તો અહીંયા પશ્ચિમની સામે પૂર્વ હોય અને ઉત્તરની નીચે દક્ષિણ હોય. થઈ ગયું આ? હવે જો થઈ ગયું તો આગળ વધીએ અને જોઈએ શું? ખૂણાઓ જોઈએ. આ બાજુ શું આવેલું છે? તો આ બાજુ આવેલું છે ચીન. ચીન કોને જવું હતું? ઈશાનને ચીન જવું છે. કોને? ઈશાનને ચીન જવું છે, બરાબર. કારણ કે તારે જમીન પરમાં ઈશાનને એના મા બાપે હોસ્ટેલમાં મોકલી દીધો, એટલે હવે મોટો થઈ ગયો ઈશાન. એને ક્યાં જવું છે? ચીન જવું છે. એને ઇન્ડિયામાં નથી રહેવું, મા બાપ જોડે નથી રહેવું. ત્યાર પછી આ બાજુ, એક મિનિટ, આ દિશા કઈ થઈ?
અહીંયા શું આવેલું છે? પાકિસ્તાન. પાકિસ્તાન કેવું છે? ફેંકાફેંક કરવાવાળું, એટલે કે વાયવ્ય દિશા. તો વાયવ્ય દિશા, વાયુ જેવું વાયવ્ય. ત્યાર પછી ક્યાં આગળ અગ્નિખૂણો ક્યાં આવશે? અગ્નિખૂણો આવશે જ્યાં પાણી છે ત્યાં, વિરોધાભાસ. તો પાણી ક્યાં છે? હિન્દ મહાસાગરમાં. આપણી ત્રણેય બાજુ પાણી છે, હિન્દ મહાસાગર, એટલે કે અહીંયા આવશે અગ્નિખૂણો. હવે એક રહ્યો તે છે નૈઋત્ય. નૈઋત્ય આપણે કઈ રીતે યાદ રાખ્યો હતો? નૈઋત્યના મોસમી પવનો. તો નૈઋત્યના મોસમી પવનો શું લાવે છે? વરસાદ લાવે છે. વરસાદ ક્યાંથી આવે છે મુખ્યત્વે? તો અરબ સાગર તરફથી આવે છે. બરાબર. આટલા થયા ખૂણા. હવે કરીશું આપણે જે વળાંક હતો અને જે વળાંક પછી જે દિશાઓ અલગ અલગ આપણે જોઈ હતી તે. હું ઉત્તર બાજુ મોઢું કરીને ઊભો છું. આ મારું મોઢું છે, આ હું છું, અને મારું મોઢું આ બાજુ છે. ઉત્તર બાજુ મોઢું કરીને ઊભો છું. મને કોઈ એવું કે ઘડિયાળના કાંટાની દિશામાં, તો ઘડિયાળનો કાંટો કઈ દિશામાં જાય? આ દિશામાં વળે. અથવા તો જમણી બાજુ વળો. આ બંને શું થયું? એક સરખી વસ્તુ થઈ. એટલા માટે કેટલા ડિગ્રી વળવાનું છે? 90 ડિગ્રી. બરાબર. હંમેશા કેટલું વળીએ? 90 ડિગ્રી વળીએ. કાં તો તમને ડિગ્રી આપી હશે, કાં તો તમારે 90 ડિગ્રી જ વળી જવાનું. બરાબર છે. જમણી ડાબી કે ત્યારે. હવે 90 ડિગ્રી હું જમણી બાજુ વળીશ તો ઉત્તરમાં છું. હવે કઈ બાજુ થઈ જશે મારી? આ બાજુ. આ કઈ છે? પૂર્વ. બરાબર. પણ જો એવું કહેતા કે ડાબી બાજુ વળો તો આ સાઈડ પશ્ચિમમાં મોઢું થઈ જતું મારું. કાં તો પછી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કહેતા તો પણ કેવું થઈ જતું? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કહેતા તો પણ મારું મોઢું પશ્ચિમમાં થઈ જતું. બરાબર. એ જ રીતે જો મારું મોઢું પૂર્વમાં છે, આ જે ગ્રીન એરો છે એ મારું મોઢું છે. બરાબર છે. હું આ બાજુનું મોઢું કરીને ઊભો છું, કાં તો ચાલતો છું આ બાજુ. હવે મને એવું કહે છે કે 180 ડિગ્રી જમણી તરફ વળવાનું છે. પહેલી વસ્તુ 180 ડિગ્રી કહે ને એટલે શું કરવાનું? સીધું ઊંધી દિશા થઈ જાય, એની સામેની દિશા આવી જાય. જમણી બાજુ કે ડાબી બાજુ કે બંને બાજુ સરખી જ છે. બરાબર. 270 ડિગ્રી કહે તો 270 ડિગ્રી જમણી બાજુ કહે તો આ થયું 90, આ થયું બીજું 90 અને આ થયું ત્રીજું 90. તો હવે હું ઉત્તર દિશામાં હોત. બરાબર. પણ જો એવું કહેતા કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 135 ડિગ્રી. બરાબર. તો આ થઈ 90 ડિગ્રી અને આ થઈ બીજી 45 ડિગ્રી. એટલે હું કઈ દિશામાં આવતો? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જવાનું છે, એટલે કે ડાબી તરફ જવાનું છે. બરાબર. ડાબી તરફ જઈશ તો હું વાયવ્ય દિશામાં મારું મોઢું આવશે. બરાબર. કેટલું? 135 ડિગ્રી વળીશ ત્યારે. ત્યાર પછી ઘડિયાળના કાંટાની દિશામાં 90 ડિગ્રી કહેતા તો ક્યાં આવતું મોઢું? દક્ષિણ તરફ આવતું. હવે હું દક્ષિણમાં છું, દક્ષિણ તરફ છું. બરાબર. અને મારે વળવાનું છે ડાબી તરફ 45 ડિગ્રી. તો ડાબી તરફ 45 ડિગ્રી વળીશ તો ક્યાં આવીશ? આ બાજુ. ડાબી તરફ આ બાજુ આવે મારી. ઉપર હતી તો આ બાજુ હતી, તો નીચે કઈ બાજુ આવે? ઊંધી. તો હું અગ્નિખૂણામાં જોઈશ. હવે અગ્નિખૂણાએથી મારે 135 ડિગ્રી જમણી તરફ વળવાનું છે, ઘડિયાળના કાંટાની દિશામાં વળવાનું છે. તો આ થયું 45, આ 45 હતું જ. બીજું કેટલું જોઈએ છે મને? 90 જોઈએ છે. તો ક્યાં આવીશું? પશ્ચિમમાં આવીશ. બરાબર. તો રિવિઝન થઈ ગયું હશે. પ્રેક્ટિસ કરશો એટલે તમારું આવી જશે. અને આ છે આપણો પાયથાગોરસનો પ્રમેય. બરાબર. બધાને યાદ જ હશે. હવે યાદ કરાવવાની જરૂર નથી. આપણે દાખલા કરીશું ને ત્યારે જ સમજી લઈશું. પડછાયા આધારિત નિયમો એટલે કે જે શેડો બેઝ ક્વેશ્ચન પૂછાય છે, પડછાયા કઈ દિશામાં પડે ને એ પ્રકારના જે પ્રશ્નો પૂછાય છે એનું જોઈ લઈએ. એમાં 2 મુદ્દાઓ જોવાના છે. એક સૂર્યોદય વખતે એટલે કે મોર્નિંગમાં, સવારમાં, અને સાંજે. બીજું છે સૂર્યાસ્ત વખતે એટલે કે સાંજે અને સનસેટ, સાંજે સનસેટના સમયે. બરાબર છે. જ્યારે સૂરજ આથમતો હોય ત્યારે, આ સૂરજ ઉગતો હોય ત્યારે. બરાબર. તો સૂર્ય હંમેશા ક્યારે ઉગે? પૂર્વમાં ઉગે. તેથી પડછાયો હંમેશા કઈ દિશામાં પડે? પશ્ચિમ દિશામાં જ પડે. બરાબર છે. આ છે મારી પૂર્વ દિશા. અહીંયા છે આ મારો સૂર્ય. આ શું છે?
સૂર્ય છે, બરાબર. પૂર્વ દિશામાં ઉગી ગયો છે. મારા સૂર્યના કિરણો થોડા વધારે તેજ છે, ઉનાળો ચાલતો છે, બરાબર. એટલે ગમે ત્યાંથી નીકળતા છે. હવે આ ઊભો છું હું, બરાબર છે, કાં તો તમે ઊભા છો. સૂર્યના કિરણ આ બાજુથી આવે છે, તો પડછાયો કઈ દિશામાં પડશે? પશ્ચિમમાં જ પડશે. પશ્ચિમમાં પડછાયો હંમેશા ક્યાં પડે? આ બાજુ પડે, બરાબર. અહીંયા આગળ પડછાયો પડશે. એટલે સૂર્યોદય વખતે ક્યારે? હંમેશા જ્યારે પૂર્વમાં સૂર્ય હોય ત્યારે. પૂર્વમાં સૂર્ય ક્યારે હોય? સવારના સમયે, સવારે, બરાબર છે, અથવા તો સૂર્યોદય સમયે. જો વ્યક્તિનો પડછાયો તેની ડાબી બાજુએ પડતો હોય તો તે વ્યક્તિનું મોઢું ઉત્તર દિશામાં હશે. આ પોઈન્ટ યાદ રહી જાય ને તો રાખી લેજો, બાકી લોજિકથી પણ તમે ચલાવી જ શકો છો, બરાબર છે. કેવી રીતે એ આપણે અહીંયા સમજીએ. પૂર્વમાં સૂર્ય છે એમ માનો, બરાબર છે. પૂર્વ ક્યાં છે? આ બાજુ. આ બાજુનું મોઢું કરીને હું અહીંયા ઊભો છું. અહીંયા સૂર્ય છે, બરાબર. આ છે મારો સૂર્ય. આ બાજુ મોઢું કરીને ઊભો છું. પડછાયો ક્યાં પડશે? આ બાજુ પશ્ચિમમાં પડશે, બરાબર. આ મારો પડછાયો છે, લાલ લીટી. મારો આ કયો હાથ છે? આ હાથ છે મારો ડાબો, બરાબર. તો સવારમાં ડાબી બાજુએ જો પડછાયો પડતો હોય તો મારું મોઢું કઈ દિશામાં હશે? અત્યારે કઈ દિશામાં હતું? ઉત્તર દિશામાં હતું. સેમ જો દક્ષિણમાં મારું મોઢું હોત, બરાબર, ઊંધો ઊભો હોત આમનો દક્ષિણમાં, અને સવાર હોત, એટલે કે મારું સૂર્ય આ બાજુ હોત, અને પડછાયો તો ક્યાં પડે? સવારે પશ્ચિમમાં જ પડે, એટલે કે આ બાજુ પડછાયો પડે. એક મિનિટ, બીજી પેનથી કરીએ. આ છે મારો ગ્રીન પડછાયો, બરાબર. અને આ મારો હાથ કયો છે? જમણો. ઉપર ડાબો હતો તો આ બાજુ કઈ થઈ જશે? જમણો થઈ જશે. તમારે તમારી જાતને જ ઇમેજિન કરવાની કે હું આ રીતે ઊભો છું, ઊંધો થઈને. જ્યારે પડછાયો જમણી બાજુ પડે ત્યારે વ્યક્તિનું મોં દક્ષિણ દિશામાં હોય. હમણાં જ આપણે જોયું. હવે કયા સમયે? સૂર્યાસ્ત વખતે, એટલે કે સાંજના સમયે. સૂર્ય હંમેશા પશ્ચિમ દિશામાં હોય અને પડછાયો હંમેશા પૂર્વ દિશામાં જ પડે. જો વ્યક્તિનો પડછાયો ડાબી બાજુએ પડતો હોય તો વ્યક્તિનું મોઢું દક્ષિણ દિશામાં હશે, અને વ્યક્તિનો પડછાયો જમણી બાજુએ પડતો હોય તો તે વ્યક્તિનું મોં ઉત્તર દિશામાં હશે. આ એક જો તમે યાદ રાખો સમજીને, તો આ યાદ રાખવાની જરૂર રહેતી નથી, કેમ કે એનાથી વિરુદ્ધ જ હોવાનું છે. આગળ સમજીએ કે સૂર્ય નમસ્કાર અથવા તો શીર્ષાસનની સ્થિતિ. આ સ્થિતિના પણ દાખલાઓ તમને પૂછાય છે. અહીંયા મેં જે થિયરી એડ કરી છે ને, એ થિયરી ભણવા માટે તો નહીં, પરંતુ જે ટાઈપ ઓફ ક્વેશ્ચન પૂછાય છે તમને એના આધારે એડ કરી છે. આના પછી આપણે ક્વેશ્ચન્સ પર જઈશું સીધા. જ્યારે વ્યક્તિ ઊંધો માથું નીચે અને પગ ઉપર થઈને યોગા કે શીર્ષાસન કરતો હોય, આ સ્થિતિમાં વ્યક્તિના હાથની દિશા સામાન્ય સ્થિતિ કરતાં બિલકુલ કેવી હોય? ઊંધી થઈ જાય, ઓપોઝિટ થઈ જાય, બરાબર. પગ નીચે અને માથું ઉપર, તો કે શું થઈ જાય? અપસાઇડ ડાઉન થઈ જાય. એનાથી શું થાય? તમે ઉત્તરમાં જોવો છો અને દક્ષિણમાં જોતા થઈ જાઓ તો શું થાય? અહીંયા પશ્ચિમ હતું, અહીંયા પશ્ચિમ હતું, અહીંયા પૂર્વ હતું. તો આ કેવું થઈ જશે? ચેન્જ. આ બાજુ શું થઈ જશે? પૂર્વ, અને આ બાજુ થઈ જશે પશ્ચિમ, બરાબર. મોઢું આ બાજુ હશે ત્યારે. શેની સ્થિતિ? ડાબા અને જમણાની સ્થિતિ. હા, બાકી એમને દિશા નહીં બદલાઈ જાય. હંમેશા આપણે ડાબા જમણાની સ્થિતિએ જ દિશા જોતા હોય છે. પ્રશ્નને સામાન્ય રીતે વ્યક્તિને સમજીને ઉકેલવાનો છે આપણે, બરાબર. અંતમાં જે જવાબ આવે તેને શું કરવાનો? ઉલટાવી નાખવાનો. ડાબું હોય તો જમણું, અને જમણું હોય તો ડાબું કરી દેવાનું, બરાબર. ડાયરેક્ટ તમે ના સમજી શકતા હોય તો આ શોર્ટકટ ટ્રીક તમે અપનાવી શકો છો. દિશા પરિવર્તન એટલે કે ડાયરેક્શન શિફ્ટિંગ. જો પ્રશ્નમાં આમ કહેવામાં આવે કે ઉત્તર દિશા એ પૂર્વ બની જાય છે, તો ચેક કરો કે દિશા કેટલા ડિગ્રી અને કઈ તરફ ફરી, બરાબર છે. ઉત્તર દિશાએ પૂર્વ બની જાય તો આ ઉત્તર છે, આ મારી પૂર્વ છે, આ દક્ષિણ છે, અને આ પશ્ચિમ છે. હવે શું કીધું છે? ઉત્તર દિશાએ મારી પૂર્વ બની ગઈ, તો આ ઉત્તર ક્યાં જશે? આ બાજુ જતી રહેશે ને અહીંયા બની જશે ઉત્તર. જો આ ઉત્તર બની જાય તો બધી જ દિશા કેટલી ડિગ્રી? 90 ડિગ્રી ફરી હશે. આ કેટલું ફરી છે? 90 ડિગ્રી. તો આપણો જવાબ શું આવશે? 90 ડિગ્રી, બરાબર. અને દિશાઓ કઈ કઈ થઈ જશે? બીજો કોઈ ક્વેશ્ચન પૂછે કે સામેની દિશા આ ટાઈપની, તો કઈ દશે? આ ઉત્તર છે તો એની સામે હંમેશા દક્ષિણ આવે,
બરાબર. પછી આ ઉત્તર છે કેટલી 90 ડિગ્રી જમણી બાજુ આવ્યા, તો પૂર્વ પર 90 ડિગ્રી જમણી બાજુએ જશે. આ પૂર્વ અને આ પશ્ચિમ. બરાબર, આ રીતે. હવે એક્ઝામ્પલ જોઈએ. શું છે એક્ઝામ્પલ્સ, દાખલાઓ જોઈએ દરેક ટાઈપના. એક્ઝામ્પલ. પહેલો ક્વેશ્ચન શું કહે છે? રાહુલ ગાંધી. શું છે? રાહુલ ગાંધી ક્યાં? રાહુલ ઉત્તર દિશામાં 30 મીટર ચાલે છે. બરાબર છે. આપણે રાહુલ ગાંધી ચાલતા જ નહીં, એટલે ગાંધી ના હોય, ખાલી રાહુલ હોય. 30 મીટર જેટલું ચાલે છે. કઈ દિશામાં? ઉત્તર દિશામાં ચાલે છે. તે પછી જમણી દિશામાં તરફ વળીને 40 મીટર ચાલે છે. શું કરવાનું? 2 લાઈનો પાડી દેવાની. તમને દિશા અને અંતરનું બે થાય એટલે આ રીતે બની જ જવું જોઈએ. એક ચોકડી પાડી જ દેવાની તમારે. પછી શું કીધું છે? 30 મીટર ચાલે છે. આ 30 મીટર કઈ દિશામાં? ઉત્તર દિશામાં ચાલ્યા. અહીંયા પહોંચી ગયા. 30 ઉત્તરમાં ચાલે. જમણી તરફ વળીને 40 મીટર ચાલે છે. જમણી તરફ વળવાનું, 40 મીટર ચલાવવાનું. આ બાજુ મોડું હતું, આ બાજુ કરી દેવાનું જમણી તરફ, એટલે કે બરાબર. તો હવે આ બાજુ કરી દીધું. કેટલું ચાલ્યા? 40 ચાલ્યા. આ 40 ચાલી લીધું. ત્યાર પછી તે ફરીથી જમણી તરફ વળે છે અને 30 મીટર ચાલે છે. આ ફરી જમણી તરફ વેળવી દીધા અને કેટલું ચલાયા? 30 મીટર ચલાવી દીધા. તો હવે તેનું મોં કઈ દિશામાં હશે? આ કઈ છે? ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ. પહેલાં આમ હતું મોઢું, પછી આ ઉપર હતું, પછી મેં આ બાજુનું કર્યું, હવે આ બાજુનું કર્યું છે. કઈ દિશા છે? દક્ષિણ દિશા છે. શું જવાબ આવશે? દક્ષિણ. આગળ. એક વ્યક્તિ પશ્ચિમ દિશામાં જઈ રહ્યો છે. તે ક્રમશઃ ડાબે જમણે વળાંક લે છે. તો હવે તે કઈ દિશામાં જઈ રહ્યો હશે? સીધો જ છે, ખાલી દિશા તમને જોવાની છે. ચોકડી પાડી દીધી મેં. કઈ દિશામાં જઈ રહ્યો હતો? પશ્ચિમમાં જઈ રહ્યો હતો. આ પશ્ચિમમાં જતો છે પહેલો. પછી ડાબી તરફ વળે છે. આ ડાબી તરફ વળ્યો. પછી ફરી ડાબે વળે છે. બરાબર, તો આ ફરી ડાબે વળ્યો. પછી જમણી તરફ વળે છે. બરાબર, તો આ પડ્યો જમણી તરફ. તો હવે કઈ દિશામાં જઈ રહ્યો છે? તો આ કઈ દિશા છે મારી? ઉત્તર દિશા છે. બરાબર. અહીંયાથી ડાબી, ફરી ડાબી. બરાબર, અહીંયા નહોતો. આ એક ડાબી, આ બીજી ડાબી, અને ત્યાર પછી કઈ? ત્યાર પછી જમણી. એક મિનિટ. આપણે આ એક ડાબી, આ બીજી ડાબી, અને અહીંયાથી જમણી. આપણે ત્રીજી વાર ડાબી કરી દીધી હતી. તો આ કઈ દિશા છે? તો જે દિશામાં હતો એ જ દિશા છે, એટલે કે પશ્ચિમ દિશા છે. બરાબર. પશ્ચિમમાં હતો, ડાબી તરફ વળ્યો એટલે કે 90 ડિગ્રી આ બાજુ વળ્યો. ત્યાર પછી ફરી ડાબી વળે છે ને ભાઈ. 2 ડાબુ છે. એક ડાબુ, બરાબર, આમથી. હવે અહીંયાથી બીજું ડાબુ વળશે. બરાબર, અહીંયાથી બીજું ડાબુ વળશે, તો આ બાજુ વળ્યો. હવે અહીંયાથી જમણી તરફ વળે છે. અહીંયાથી વળશે જમણી તરફ. તો આ કઈ આવશે? દક્ષિણ દિશા આવશે. બરાબર. આવા ગફલા નહીં કરવાના. શાંતિથી વાંચવાનો પ્રશ્ન અને પછી જ અપ્લાય કરવાનો. મહેશ પૂર્વ દિશામાં 10 મીટર ચાલે છે. તો ભાઈ આ પૂર્વ દિશા છે, મેં 10 મીટર ચલાવી દીધો મહેશને. ત્યાંથી તે ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલે છે. અહીંયાથી ક્યાં જશે? ઉત્તરમાં જશે. કેટલા કિલોમીટર? 5 કિલોમીટર ચાલશે. હવે તે પ્રારંભિક બિંદુએથી કઈ દિશામાં છે? તો પ્રારંભિક બિંદુ કયું છે? આ છે મારું. ત્યાંથી આ કઈ દિશા થઈ? બરાબર, આ કઈ છે? ઉત્તર છે. આ કઈ છે? પૂર્વ છે. અહીંયા શું આવેલું છે? ચીન આવેલું છે, એટલે કે ઈશાન દિશા. ઈશાન ખૂણામાં જવું છે તેને. બરાબર. પ્રારંભિક દિશાથી કઈ દિશામાં છે? તો અહીંયાથી આ પોઈન્ટ, આ કઈ દિશા થઈ? બરાબર, ઉત્તર પૂર્વની વચ્ચેની, એટલે કે નોર્થ ઇસ્ટ થઈ. અને નોર્થ ઇસ્ટને આપણે શેના તરીકે? ઈશાન તરીકે ઓળખીએ છીએ. આગળનો પ્રશ્ન જોઈએ. એક સ્ત્રી દક્ષિણ તરફ 7 કિલોમીટર ચાલે છે. આ દક્ષિણ છે, 7 કિલોમીટર ચાલી. પછી તે પશ્ચિમ તરફ વળીને 5 કિલોમીટર ચાલે છે. પશ્ચિમ તરફ વળીને 5 કિલોમીટર ચાલ્યું. અંતમાં તે ઉત્તર તરફ 7 કિલોમીટર ચાલે છે. આ ફરી 7 કિલોમીટર ચાલી ગઈ ઉત્તર તરફ.
તે પોતાના શરૂઆતના સ્થાનથી કઈ દિશામાં હશે? શરૂઆતનું સ્થાન આ છે, આ દિશા કઈ થઈ? તો પશ્ચિમ દિશા થઈ. બરાબર. આગળ એક સ્ત્રી, આ તો હમણાં જોયું ને, 7 ચાલે છે 5 ચાલે, ઓકે આ રિપીટ થઈ ગયો. રમેશ પોતાના ઘરથી નીકળીને 6 કિલોમીટર ચાલે છે. રમેશ પોતાના ઘરથી, આ એનું ઘર છે રમેશનું, ત્યાંથી નીકળે છે અને કેટલું ચાલે છે? 6 કિલોમીટર ચાલે છે. કઈ બાજુ ચાલે છે ખબર નહીં, એટલે શું કરીશું આપણે? આને કાઢી નાખીશું. બરાબર. કોઈ પણ એક દિશામાં એને ચલાવીશું. આ રમેશ ઘર છે, આ ચાલે 6 કિલોમીટર. ઓકે, ઉત્તરમાં લખ્યું છે. સોરી શું કીધું છે? લખ્યું છે ઉત્તરમાં 6 કિલોમીટર ચાલ્યો. ત્યાંથી જમણી તરફ આ બાજુ વળે 8 કિલોમીટર ચાલ્યો. ત્યાંથી તે પોતાના ઘરે સીધા અંતરે કેટલાય આવશે? બરાબર છે. સીધું એનું ઘર ક્યાં છે? ત્યાંથી શોર્ટેસ્ટ અંતર આ થયું. તો આ મારે શોધવાનું છે. શું લગાવવું પડશે? પાયથાગોરસનો પ્રમેય લગાવવો પડશે. પાયથાગોરસ લગાવવો પડશે. પાયથાગોરસ શું થાય? આ બેનો સરવાળો, તો મને આ મળશે. આનો વર્ગ વત્તા આનો વર્ગ અને બંનેનો સરવાળો 64 + 36 = 100 અને 100નું સ્ક્વેર રૂટ મારું, એટલે આવશે મારો જવાબ 10. આ કેટલું આવશે? 10 કિલોમીટર. આગળ અમિત પૂર્વમાં 12 મીટર ચાલે છે. અમિતભાઈ પૂર્વમાં ચાલી ગયા 12 મીટર જેટલું. બરાબર છે. ત્યાર પછી દક્ષિણમાં 9 મીટર ચાલે છે. આ દક્ષિણમાં 9 મીટર ચાલ્યા. ત્યાર પછી ફરી પૂર્વમાં 3 મીટર ચાલે છે. હવે પાછા ફરી પૂર્વમાં જાય છે અને કેટલું ચાલે છે? 3 જ મીટર ચાલે છે. 3 મીટર. અને ઉત્તરમાં કેટલું? 5 મીટર ચાલે છે. ઉત્તરમાં ચાલે છે 5 મીટર. તે પ્રારંભિક બિંદુએથી ટૂંકું અંતર શોધો. તો મારે શું કરવું પડશે? આ છે પ્રારંભિક બિંદુ, એનું ટૂંકું અંતર મારે શોધવાનું છે. અહીંયાથી આટલું. બરાબર. આ ડિસ્ટન્સ કેટલું થાય? તો આ શોધવા માટે મારે આ ટોટલ કેટલું છે? 9 છે. અહીંયાથી અહીંયા સુધીનું. એક મિનિટ. આ અહીંયા સુધી કેટલું છે? 9 છે. એમાંથી આ 5 બાદ કરીશ તો આ કેટલું મળશે મને? 4 મળશે. બરાબર. કેટલું મળશે? 4. આ કેટલું છે? 3. અહીંયાથી 12 ને 3 કેટલું થશે? 15. 15 અને આ કેટલું છે? 4. તો 15નો વર્ગ અને 4નો વર્ગ. 15નો વર્ગ થાય 225, 4નો વર્ગ થાય 16. બરાબર. તો કેટલું આવશે? 241 આવશે સ્ક્વેર રૂટ ઓફ. આટલું એનું સૌથી શોર્ટેસ્ટ અંતર થાય. આગળ એક સવારે સૂર્યોદય પછી, સૌથી પહેલાં સવાર છે એટલે તમારે શું, એક વસ્તુ તમને ખ્યાલ આવી જવો જોઈએ. શું? કે સૂર્ય હશે પૂર્વમાં. બરાબર. પડછાયો હશે પશ્ચિમમાં. હવે આગળ જુઓ, આ શું છે? પડછાયો છે પશ્ચિમમાં, પૂર્વમાં સૂર્ય છે. હવે આગળ અમન, કવિતા એકબીજાની સામે મોં રાખીને વાતો કરી રહ્યા છે. બરાબર. એટલે આ અમન છે અને આ છે કવિતા. આ રીતે એકબીજાની સામસામે ઊભા હશે, મોઢું સામે રાખીને વાત કરે છે. તો જો અમનનો પડછાયો તેની બરાબર ડાબી બાજુએ પડતો હોય તો કવિતાનું મોઢું કઈ દિશામાં હશે? બરાબર. અમનનું, તો મારે શોધવાનું છે અમનનું મોઢું કઈ દિશામાં હશે? ડાબી બાજુએ પડછાયો પડે છે. બરાબર. તો અમનની આ કઈ થઈ? ડાબી બાજુ થઈ. આ છે અમન. કઈ દિશામાં? ઉત્તર દિશામાં મોઢું રાખીને ઊભો છે. આ બે પાંખિયા શું છે? એનું મોઢું છે, મોઢાની દિશા છે. તો આ ઉત્તરમાં છે. હવે અહીંયા હું ઊભી રાખું કવિતાને, તો કવિતા તો હું એનું ટકલું જોશે, મતલબ પાછળનું માથું જોશે. શું કીધું છે? એકબીજા સામે મોં રાખીને. તો કવિતા ક્યાં ઊભી હશે? આના થોડા પાંખિયા નાના કરી દઈએ અમનભાઈના. આ છે અમનભાઈ અને આ છે કવિતાબેન. બરાબર. આ છે કવિતાબેન. કવિતાનું મોઢું કઈ બાજુ હશે? આ બાજુ. આ નીચે કઈ દિશા થઈ? દક્ષિણ દિશા. બરાબર. આપણો જવાબ. આ રીતે એક એક પોઈન્ટ પકડીને સોલ્વ કરશો ને તો થશે. એક પણ પોઈન્ટ મિસ કરી ગયા તો આપણે આમાં જેવી ગડબડ કરી હતી, કઈ ગયું? આમાં નહીં, આમાં પણ નથી કરી. શેમાં કરી હતી? આ પેલું ડાબીવાળામાં કરી હતી. બરાબર. એક ડાબુ ખાઈ ગયા હતા આપણે. એ રીતની ભૂલ થઈ શકે. એક સાંજે રોહિત અને મોહિત એક બગીચામાં સામસામે ઊભા છે. આ ઊભો છે રોહિત
અને આ ઊભો છે મોહિત, બરાબર છે. આ રોહિત છે અને આ છે મોહિત, સામસામે ઊભા છે. રોહિતનો પડછાયો મોહિતની બરાબર ડાબી બાજુએ પડતો હોય. રોહિતનો પડછાયો ક્યાં પડે છે? બંનેનો પડછાયો એક જ બાજુ પડશે, બરાબર. સૂર્ય કોઈ પણ એક જ બાજુ હોઈ શકે છે. સાંજ છે એટલે સૂર્ય કઈ બાજુએ હશે? સૂર્ય હશે પશ્ચિમમાં. આ છે સૂર્ય, આ છે સૂર્ય. રોહિત અને મોહિત એકબીજાનું સામસામે મોઢું કરીને ઊભા છે. એક વસ્તુ સમજી લો કે સામસામે મોઢું કરીને ઊભા છે ને તો, અને ડાબી બાજુએ કે જમણી બાજુએ પડછાયો પડે છે એવું કીધું છે. તો શું હશે કે એ લોકો ઉત્તર દક્ષિણમાં જ મોઢું કરીને ઊભા છે. હવે કોણ કઈ બાજુ મોઢું કરીને ઊભું છે એ આપણે પછી જોઈએ. પડછાયો ક્યાં પડે છે? તો જમણી બાજુએ પડતો હોય. જમણી બાજુ કોની થાય? આના માટે તો આ બાજુ ડાબી થશે. જો આમનું મોઢું કરીને ઊભો હોય તો નીચેનું, અને નીચેનું જ મોઢું કરીને ઊભો હશે ઉપરનો માણસ. આ બાજુ મોઢું કરીને ઊભો હશે અને આ બાજુ મોઢું કરીને ઊભો હશે, તો જ સામસામે જોઈ શકશે એકબીજાની, બરાબર. આ ઉપર મોઢું કરીને ઊભો હશે તો સામસામે નહીં ઊભા રહી શકે. જમણી બાજુએ પડે છે, આની જમણી બાજુએ, આની જમણી બાજુ આ થઈ, તો આ બાજુ જ પડશે પડછાયો, કેમ કે સૂર્ય કઈ બાજુ છે? આ બાજુ છે, બરાબર. આ કોણ છે? મોહિત છે. મોહિતની જમણી બાજુએ પડછાયો પડે છે, મોહિતની જમણી બાજુ. રોહિત કઈ દિશામાં જોવે છે? આ મોહિત છે તો આ કોણ છે? રોહિત. આ ઉત્તર દિશા છે, આ કઈ દિશા છે? દક્ષિણ દિશા. ક્યાં જોવે છે મોહિત? રોહિત ક્યાં જોવે છે? દક્ષિણ દિશામાં. મોહિત પૂછ્યું હોત તો ઉત્તર દિશામાં. આગળ જો દક્ષિણ પૂર્વ, કઈ? દક્ષિણ પૂર્વ એટલે કે આ ઉત્તર છે, આ પૂર્વ છે અને આ દક્ષિણ છે. દક્ષિણ અને પૂર્વ અહીંયા શું છે? હિન્દ અરબ સાગર, બંગાળની ખાડી આવેલી છે, બરાબર. પાણી છે એટલે કે અગ્નિ. અગ્નિ દિશા એ ઉત્તર બની જાય અને ઉત્તર પૂર્વ જે ઈશાન દિશા છે તે પશ્ચિમ બની જાય. કઈ દિશા? તો આ ક્રમ પશ્ચિમ દિશામાં શું બનશે? આ જ ક્રમમાં પશ્ચિમ દિશામાં શું બનશે? લાલ પેન લઉં છું અને અહીંયા લખું છું ઉત્તર. જો આ ઉત્તર છે, બરાબર, અહીંયા તો આ જે છે 90 ડિગ્રી એ શું આવશે? પૂર્વ આવશે. એ પૂર્વ છે તો આ શું આવશે? દક્ષિણ આવશે. આ શું આવશે? પશ્ચિમ આવશે. પશ્ચિમ શું કીધું છે? ઈશાન ખૂણો, બરાબર. તો આ ઈશાન ખૂણો જ છે પશ્ચિમે. માને શું પૂછ્યું છે? પશ્ચિમ દિશા શું બનશે? તો પશ્ચિમ દિશા એટલે કે દક્ષિણ અને પૂર્વની વચ્ચે, દક્ષિણ અને પૂર્વની વચ્ચેની જે દિશા છે એ શું બનશે? અગ્નિ બનશે, એટલે કે દક્ષિણ પૂર્વ. આપણો જવાબ. આગળ એક હોકા યંત્ર ખોટા રિપેરિંગના કારણે ઉત્તર દિશાને પશ્ચિમ બતાવે છે. આ છે ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ. દરેક વખત એટલા માટે લખું છું કે તમને પણ પ્રેક્ટિસ થઈ જાય અને તમે પણ અત્યારે શરૂઆતમાં દરેક વખતે લખજો. શું કીધું છે? ઉત્તર દિશા એ પશ્ચિમ બતાવે છે. તો ઉત્તર દિશાથી તે શું બતાવે છે? પશ્ચિમ બતાવે છે, બરાબર. તો ઉત્તર દિશા કઈ બાજુ આવી હશે? આ કઈ બાજુએ ગઈ? જમણી બાજુએ ગઈ. કેટલું? 90 ડિગ્રી. તો આપણને આમ જ જશે, તો ઉત્તર અહીંયા આવશે. શું શોધવાનું છે? એક વ્યક્તિ પૂર્વ દિશા તરફ જવા માગે છે તો હોકા યંત્ર મુજબ તેને કઈ દિશામાં ચાલવું જોઈએ? પૂર્વ દિશા કઈ જશે? અહીંયા જશે, તો એને ક્યાં ચાલવું જોઈએ? દક્ષિણમાં ચાલવું જોઈએ, બરાબર છે. તો અહીંયા આપણે મોસ્ટલી જેટલી પણ બધી ટાઈપ્સ હતી તે પૂરી કરી દીધી છે, બરાબર. ટાઈપ આપણી અહીંયા પતી જાય છે. હવે પ્રેક્ટિસ માટે આગળ કરીશું પ્રેક્ટિસના સમ્સ, બરાબર. અને જે લોકોએ જાતે પ્રેક્ટિસ કરી હોય એ લોકો જાતે પણ કરી શકે છે. અહીંયા તમારી મોસ્ટલી બધા દાખલા પૂરા થાય છે, ટાઈપના દાખલા પૂરા થાય છે. હા, આને હવે અઘરા બનાવતા દાખલા આવી શકે છે, પરંતુ આની બહાર તમારો કોઈ કોન્સેપ્ટ નહીં હોય, બરાબર છે. કોન્સેપ્ટ કયા આ જ લાગશે બધા.